જય માતાજી દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ. રાશિફળની ચર્ચા હોય છે, દિવસનો મહિમા અને દિવસ માટેની ચર્ચાઓ હોય છે. તમને પણ કોઈ સવાલ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે અમને સવાલ કરી શકો છો, પ્રશ્ન પણ કરી શકો છો. અમારો ફોન નંબર નીચે આપેલો છે, એના ઉપર વોટ્સએપ માધ્યમથી પણ તમારો સવાલ મોકલી શકો છો. અમે એક ધૂપ બનાવેલું છે, જે ધૂપનો ઉપયોગ પણ તમે કરી શકો છો. ઘરમાં જો તમારે નેગેટિવિટી હોય તો એ નેગેટિવિટી માટે ધૂપ ખૂબ જ સારો છે. વાસ્તુ સંબંધી અથવા તો અન્ય કોઈ તકલીફ હોય તો એમાં પણ રાહત મળતી હોય છે. તો ચાલો દર્શક મિત્રો, આપણે પહેલાં જોઈશું આજનું પંચાંગ. પરંતુ તે પહેલાં આજે ગુરુવાર છે, એટલે માતા અંબિકાને વંદન કરીશું. ઓમ દુર્ગે સ્મૃતા હરસિભીતમશેષ જંતો સ્વસ્થૈ સ્મૃતા મતિમતીવ શુભામ દદાશી દારિદ્ર દુઃખ ભયહારણિકા તુ ધન્યા સર્વોપકાર કરણાય સદાર્થ ચિત્તા. મા જગદંબિકાના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080 શક 1945 બીસમ 2550. તારીખની વાત કરીએ તો આજે 21/3/2024 અને ગુરુવારનો દિવસ છે. દક્ષિણ દિશાની યાત્રા માટે વર્જિત ગણાય. કદાચ તમારી યાત્રા પર જવું હોય તો જઈ શકાય, પરંતુ કેસર કે હળદરનો તિલક માથામાં લગાવી તમે યાત્રા પર જઈ શકો છો. ફાગણ સુદ આજે 12 તિથિ છે. નક્ષત્ર આજે અશ્લેષા છે, 25:27 સુધી. ત્યારબાદ મખા નક્ષત્રની શરૂઆત થશે. અશ્લેષા નક્ષત્ર ગાંડાંત નક્ષત્ર કહેવાય. એની શાંતિ આપણે કરાવવી જોઈએ. યોગ જે છે સુકર્મા છે, 17:42 સુધી. ત્યારબાદ ધૃતિ યોગની શરૂઆત થશે અને આજે કરણ ભવ રહેશે 15:34 સુધી. ત્યારબાદ કૌલભ કરણની શરૂઆત થશે. આજે કર્ક રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે 25:27 સુધી અને ત્યારબાદ સિંહ રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે. તો દર્શક મિત્રો, આજે ચંદ્રમાનું ભ્રમણ કર્ક રાશિમાં છે, એટલે કે ડ અક્ષરથી નામ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે તેમનું, અને 25:27 પછી જે જાતકો જન્મશે તેનું નામકરણ સિંહ રાશિ એટલે કે મ ટ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. જીવનના તમામ સંકટોને ભગવાન દૂર કરે એવી અમારી પ્રાર્થના. તો ચાલો દર્શક મિત્રો, આપણે જોઈશું કેવો જશે તમારો આજનો દિવસ. શરૂઆત પહેલા આપણે કરીશું મેષ રાશિથી. પહેલી રાશિ જે છે મેષ, એટલે અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમને એરિશ. એટલે તમારા માટે આજે દિવસ શરૂઆત તો સારી થશે. મનમાં એક ઉત્સાહ અને એક લાભ પણ સારો રહેશે. તમારા માટે પ્રેમ સંબંધોમાં સફળતા થશે, મેળવશો. સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં રાહત મળશે. ધારેલા કેટલાક કાર્યોમાં નિષ્ફળતા મળી શકે છે. યોજનાઓ ઘણી બધી બનાવશો, પણ એ યોજનાઓ સફળ થાય બી ખરી અને ન પણ થાય. પરંતુ આપણે યોજના બનાવવી જોઈએ. વિદેશ યાત્રા વગેરેના જે કાર્યો તમે કરેલા હોય એમાં તમને સફળતા મળશે. એક વસ્તુ યાદ રાખવી, નાણાકીય લેવડ દેવડ કરવી બહુ હિતાવહ નથી. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. આજે ઉપાય તરીકે તમારે કોઈ એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ રહેશે. ત્યારબાદ હવે જોઈએ આપણે વૃષભ રાશિ. બ બ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે દિવસ સારો અને ઉત્તમ છે. ઘણા કાર્યો જે તમે મનમાં વિચારેલા એ પૂર્ણ થાય એવા યોગો દેખાય છે. કર્મ ક્ષેત્રના ગ્રહો તમને કામકાજમાં સફળતા આપે છે. માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને અવશ્ય થાય છે. આર્થિક રીતે જે દિવસ છે સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે.
આજે ઘરે કોઈ બાદ પ્રસંગ બને અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગ બને એવા સંજોગો બની શકે છે. છલ કપટથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર લાગતી નથી, કારણ કે આંધળો વિશ્વાસ કરવાથી આપણને નુકસાન થાય એવા સંજોગો દેખાઈ રહ્યા છે. આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાકીય કામોમાં તમારે બહાર જવાનું થઈ શકે છે. નાની મોટી યાત્રાનો યોગ પણ બની રહ્યો છે. વ્યાપારિક યાત્રાઓ તમને ફાયદો કરાવશે, પરંતુ પેલું કોઈના ઉપર આંધળો વિશ્વાસ તમારે નથી કરવાનો. પૈસાની લેવડ દેવડથી દૂર રહેવાનું. કોઈ વ્યસન કરતા હો તો જરા એનાથી બી દૂર રહેજો. ખાનપાનમાં વિશેષ ધ્યાન આપજો. આજે સ્વાસ્થ્ય બગડી શકે એવી પરિસ્થિતિ બને છે, એટલે સ્વાસ્થ્ય આપણું બગડે નહીં એની પણ કાળજી તમારે લેવી પડશે. માતા પિતા વચ્ચે થોડો મતમતાંતર થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે, માટે જરા ધ્યાન રાખીને કામ કરવાની જરૂર છે. ખાસ કરીને મિત્રોનો સાથ સહકાર તમને મળશે. પતિ પત્ની વચ્ચેનો સાથ સહકાર પણ સારો રહેશે. સંતાનના વિદેશ ગમન માટે અથવા વિદેશ યોગ માટે જે પ્રયત્ન કરો છો એની અંદર તમને સફળતા મળે એવા સંકેતો અત્યારે ગ્રહો આપે છે. શું કરશો મિત્રો? તો આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી, અને ખાસ કરીને એના ગુણદોષનો વિચાર કર્યા વગર એમાં વિશ્વાસ કરવાની જરૂર નથી. આજે તમારે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ મિત્રો કર્ક રાશિ. હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ખાસ કરીને તમારી પાસે જે કામ હતું અથવા જે તમે કામમાં જોડાયેલા છો, એ નોકરીનું કામ હોય કે વ્યાપારનું કામ હોય, દરેક કામની અંદર થોડા માનસિક ઉચાટની સંભાવના બની રહી છે. એટલે માનસિક ચિંતા અને ઉચાટ તમને થશે એવું દેખાઈ રહ્યું છે. એટલે કોઈ પણ કામ કરતા પહેલા જરા વિચાર જરૂર કરજો. ભાગ્ય તમને મદદ કરશે. ભાગ્ય આધારિત જે ગ્રહો છે એ પણ તમને મદદ કરશે. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે. નાણાકીય વ્યવહારોથી જરા સાવધાન તમારે પણ રહેવાનું રહેશે. તો આમ જોવા જઈએ તો દિવસ એકંદરે તમારો સારો અને ઉત્તમ જઈ રહ્યો હોય એમ દેખાય છે. હા, જૂના કેટલાક અટવાયેલા કાર્યો એ તમારા પૂર્ણ થવામાં થોડી વાર લાગશે. એટલે કોઈ સરકારી કામ હોય તો એમાં ઉતાવળ કરીને કામને બગાડવાની જરૂર નથી, અને વ્યસનથી જરા મુક્ત રહેવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારા દિવસને શુભ અને સારો બનાવવા માટે ચોખાનું દાન કોઈ બ્રાહ્મણને આપી અથવા તો કોઈ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો હવે જોઈએ આપણે સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો સ્વાસ્થ્ય થોડું આજે બગડે એવી સ્થિતિ દેખાય છે. એટલે સ્વાસ્થ્ય તમારો નાસાજ રહે અથવા તો ખરાબ રહે એવી સ્થિતિ બની રહી છે. હા, નાણાકીય વ્યવહારો અને નાણાકીય લેવડ દેવડથી જરા સાવધાન તમારે રહેવું પડશે. જૂના અટવાયેલા નાણાં પરત મળે એવા કોઈ સંકેતો અત્યારે દેખાતા નથી. જમીન મકાનના વાદ વિવાદો જે ચાલી રહ્યા છે એ યથાવત રહેશે, પણ કુટુંબ અને પરિવાર સાથે જે તાલમેલ ઓછો હતો એમાં સુધારો થશે. એટલે આજે તમારે પરિવાર સાથે મીટિંગ કે મુલાકાત થાય
એમાં તમારા તરફે કોઈ નિર્ણય આવી શકે છે, એટલે કે સમાધાન થઈ શકે છે. સંતાનના કેરિયર અંગેની જે ચિંતા છે એ હજી બી યથાવત રહેશે, પરંતુ સંતાનના કેરિયરમાં હવે સુધારો દેખાઈ રહ્યો છે, એટલે કોઈ કામે લાગી જાય એવા સંકેતો સ્પષ્ટ ગ્રહો આપે છે. શું કરશો તમે આજે? તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. હવે આપણે જોઈશું મિત્રો કન્યા રાશિ. પઠોણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો ગ્રહોની સ્થિતિ તો તમારી એકંદરે સારી દેખાય છે, પરંતુ પતિ પત્ની વચ્ચે થોડા મતાંતર થઈ રહ્યા છે, અને ખાસ કરીને વાદ વિવાદ વધે નહીં એની કાળજી તમારે લેવી. સંતાન પ્રાપ્તિનો યોગ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે, એટલે કે સંતાન વિહોણા દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય એવો સંજોગ આજે બની રહ્યો છે. બીજી એક બાબત છે કે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે, એટલે તમે કોમ્પિટિશન ટેસ્ટ વગેરે માટે અથવા કોઈ ટેસ્ટ માટે કોઈ કોચિંગ કે એવું કંઈ કરવા માંગતા હો તો એમાં પણ તમને સફળતા આજે પ્રાપ્ત થશે. હા, નાણાકીય લેવડ દેવડથી જરા મિત્રો દૂર રહેવાની બિલકુલ જરૂર છે, અને આજે તમારે વ્યસનથી બિલકુલ દૂર રહેવું, પૈસાની લેવડ દેવડ પણ કરવી નહીં. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. એક માળા મંત્ર કરવાના. તો દર્શક મિત્રો, ચાલો હવે જોઈએ આપણે તુલા રાશિ. ત અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે દિવસની શરૂઆત થોડી નબળી થશે, એટલે કે કદાચ તમારે માનસિક ચિંતા ઉચાટ વધી શકે છે. કોઈક જૂનું અથવા કોઈ જૂની વાતચીત જે બાકી હોય એ અત્યારે તમારી પાસે આવી શકે છે, કોઈ બી રીતે તમારી પાસે આવશે. બીજી એક બાબતે ધ્યાનમાં રાખવી કે તમારે નવું કંઈક કરવું હોય કે કંઈક વિચારવું હોય તો એને વિચાર્યા વગર એમાં હાથ નાખવાની જરૂર નથી, કારણ કે આડેધડ કોઈ કામ કરશો તો એમાં તમને લોસ અવશ્ય જશે. તો તમારે એના માટે શું કરવું? કદાચ સ્વાસ્થ્ય પણ તમારું આજે બગડી શકે છે, શરદી શણેખમ તાવ વગેરે થઈ શકે છે. સંતાનને વિદેશ જવું હોય તો એના માટે એને લાભ મળે એવા સંકેતો તો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. વ્યાપારીઓને થોડું સરકાર તરફથી લફડું આવે એવી સંભાવના પણ બને છે, એટલે દિવસ થોડો નબળો હોય એવું લાગે છે. તો દિવસને મજબૂત કરવા શું કરવું? તો દિવસને મજબૂત કરવું હોય તો આજે તમારે એક ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. ઉતાવળે કોઈ કામ થતું નથી મિત્રો, એ ધ્યાનમાં રાખજો. હા, માનસિક ઉચાટ અને ટેન્શન તમને જરૂર વધી રહ્યું છે. સંતાન અંગેની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. પતિ પત્ની વચ્ચે થોડું મતાંતર થતું હોય એમ લાગે છે. ખાસ કરીને જમીન મકાન સંબંધી જે પ્રશ્નો તમારા અટવાયેલા એ પ્રશ્નોનું કંઈક સોલ્યુશન આવે એવું દેખાય છે, અથવા તો એની અંદર તમારે જે પરિસ્થિતિ છે એમાં સુધારો થશે એવું દેખાઈ રહ્યો છે. ખાસ કરીને તમે જે યોજના બનાવી છે કદાચ એ યોજનામાં તમે પણ ફેલ જાઓ, એટલે દુશ્મનો તમારી યોજનાને વિફલ બનાવી શકે છે. તો આજનો દિવસ થોડો આ રીતે નબળો કહી શકાય. સોર્સ ઓફ ઇન્કમ તમારી સારી રહેશે. સંતાન પ્રાપ્તિની યોગ પણ સારો દેખાય છે. આજના દિવસે તમારે ખાલી ચણાની દાળનું દાન કોઈ હનુમાન મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું
ધનુ રાશિ ભ ફ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજનો દિવસ એકંદરે સારો અને ઉત્તમ તો કહી શકાય. જમીન મકાન સંબંધી પ્રશ્નોનો સોલ્યુશન આવશે. નોકરી વ્યાપારની જે અપેક્ષા હશે એની પ્રાપ્તિ થશે. શેર બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો એનાથી જરા દૂર રહેજો. એનું કોઈ પ્લાનિંગ આજે ન કરતા. નાણાકીય લેવડ દેવડથી તમારે પણ દૂર રહેવાની જરૂર છે. પરંતુ એક વસ્તુનો લાભ તમને સારો મળી શકે છે કે જૂના કોઈ વાતચીત હોય એમાં કઈ સમાધાન થાય એવા સંકેતો દેખાય છે. તો જો કદાચ કોઈ સમાધાનનો રસ્તો મળતો હોય તો આપણે અવશ્ય રસ્તો શોધવો. સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે. વિદેશ યાત્રા વગેરેમાં થોડો ફાયદો થશે અને કોઈના ઉપર તમારે પણ આંધળો વિશ્વાસ તો નથી જ કરવાનો અને પૈસાની લેવડ દેવડ તમારે પણ કરવાની જરૂર નથી. તો શું કરશો? તો આજે તમારે ગોળનું દાન કોઈ ગરીબને આપી દિવસની શરૂઆત કરજો. સારામાં સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ મકર રાશિ. ખ અને જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ તમારા ગ્રહો પ્રમાણે જ્યારે વિચાર કરીએ તો કામકાજની શરૂઆત તો સામાન્ય લાગે છે. વ્યાપારમાં જે વૃદ્ધિ છે થઈ રહી છે. ધંધો પણ સામાન્ય ચાલી રહ્યો એવું દેખાય છે. પણ માનસિક ઉચાટ અને ટેન્શન તમારા મનમાં વધારે પડતું છે. તો પોતાના ચિંતાવાળાને અથવા ટેન્શનને છોડવાની જરૂર છે. એના માટે તમે યોગા વગેરે ગમેથી કરી શકો છો. પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતર પણ થઈ રહ્યા છે. સંતાન અંગેની ચિંતા જરૂર છે. એના કેરિયર વગેરેની ચિંતા તમને વધારે છે. નાની મોટી યાત્રાનો યોગ પણ તમારો બની રહ્યો છે. એટલે તમે યાત્રા વગેરે પર પણ જઈ શકો છો. વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન અવશ્ય રહેજો અને પૈસાની લેવડ દેવડથી દૂર રહેજો. શું કરશો તમે? તો આજે તમારે કાળા તલ હળદર ચોખા ભેગા કરી ભગવાન શિવને જળ ચઢાવવાનું છે. પાણીમાં નાખી ભગવાન શિવ પર જળ ચઢાવો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તમારા માટે દિવસ ઉત્તમ અને સારો રહેશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે કુંભ રાશિ. શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો થોડો ખર્ચનો પ્રમાણ વધી રહ્યો છે, પણ સામે આવકનો પ્રમાણ પણ વધી રહ્યો છે. એટલે જે આવક અને જાવકનું સરવૈયું છે એ તમારું આજે પ્લસમાં રહે એ ખાસ વિચારવાની જરૂર છે. માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય છે. આર્થિક રીતે થોડી તકલીફનો સામનો પણ કરવો પડે એવી પરિસ્થિતિ બની શકે છે. વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય દેખાય છે. એટલે તમારું જે કંઈ બગડેલું હતું એ હવે સુધારા તરફી દેખાઈ રહ્યું છે. તો શું કરશો તમે? તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. દ ચ ઝ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે મીન રાશિ એટલે ગ્રહમંડળની છેલ્લી રાશિનો મતલબ થાય. જળ તત્વ રાશિ છે. માનસિક ચિંતા અને ઉચાટ તમને વધી રહ્યો છે. કદાચ તમારા કાર્યોમાં પણ થોડો વિઘ્ન આવતો હોય એવું લાગી રહ્યું છે. પતિ પત્ની વચ્ચે પણ મતમતાંતરની સંભાવના સંપૂર્ણ નકારી ન શકાય, એટલે કે થઈ શકે છે. સંતાનને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતામાં સુધારો થશે. એટલે કે સંતાન કંઈક કામમાં લાગે, એના કેરિયર અંગેની જે ચિંતા તમારી હતી એમાં થોડી રાહત મળે એવા સંકેતો દેખાય છે. પતિ પત્ની વચ્ચે સંબંધો સારા રહેશે. નવા સંતાનની પ્રાપ્તિનો યોગ પણ બને છે. લગ્ન વગેરેની માટે જો વિચાર હોય તો લગ્નની વાતો પણ આવી શકે છે.
સંબંધ પૂરો ભી થઈ શકે છે, બની જાય તો એ ઉત્તમમાં ઉત્તમ કહેવાશે. બીજી એક બાબત યાદ રાખજો કે કોઈને ખોટી રીતે આક્ષેપબાજી કરી, ખોટા પોલીસના કેસ કરી કે ખોટા ચક્કરમાં પડવાની જરૂર નથી. ઠીક છે કે જ્યારે તમે ફસાઈ ગયા છો ત્યારે એ બધું કરવું જરૂરી છે, પરંતુ બાકી એમને કરવાની કોઈ જરૂર નથી. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનો તમારો કેવો રહેશે આજનો દિવસ. હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે. ઘણા લોકો વારંવાર પ્રશ્નો કરતા જ હોય છે કે અમારા ભાગ્યમાં શું કશું નથી, ભાગ્યમાં અમને શું મળશે, અમે ભાગ્યમાં શું લખેલું છે. મિત્રો, ભાગ્ય ગુપ્ત હોય છે. ખરેખર ભાગ્યમ ફલત સર્વદા ન વિદ્યા ન ચ પૌરુષમ એવું કહેવાય છે કે ભાગ્ય ફળદાયી હોય છે, વિદ્યા કે પૌરુષ ફળદાયી હોતું નથી. ગમે તેટલા બહાદુર હો, પણ જો ભાગ્યમાં હોય તો બધું મળે, ભાગ્યમાં ના હોય તો ન મળે. બીજી એક બાબત છે કે એક જગ્યાએ એવું બી કહેલું છે કે ભાઈ હા દેવ આલસી પુકારા. ભાગ્ય ઉપર જે માણસ પડેલો હોય એ ખરેખર આળસી હોય એને કહેવાય છે. એ લોકો ભાગ્ય ઉપર આધાર રાખી દોડતા હોય છે. એનો અર્થ કે તમારે કર્મ કરવું જોઈએ, કર્મ કરશો તો એનું ફળ તમને અવશ્ય મળશે. અહીંયા જ્યોતિષ જે છે એ ખરેખર ભાગ્ય માટે જ છે. એવું લોકો કહે છે કે આપણું ભાગ્ય જાણવું હોય, ભવિષ્યમાં શું થશે, વોટ ઇઝ ધ એરેન્જમેન્ટ ઓફ યોર લાઈફ, તમારી જીવનનું કેવી રીતે એરેન્જમેન્ટ કરશો, તો એ તમામ વસ્તુઓ તમારા ભાગ્યથી ખબર પડે. દાખલા તરીકે વિદેશ યોગની વાત હોય તો તમારે વિદેશ જવાનો યોગ તમારી કુંડળી બતાવે છે, તો એ જે ભાગ્યની વાત આવી, તો ભાગ્ય ક્યારે ખબર પડે, ક્યારે ભાગ્ય તમારું ખુલે, એ બી એક અગત્યની વસ્તુ છે. તો તમારી કુંડળી જે બનેલી છે એમાં લગ્ન કુંડળીથી લઈને લગ્ન, બીજો ભાવ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો ને 10મો, 11મો ને 12મો, એમાં 9મો ભાવને ભાગ્ય ભાવ પણ કહેવાય છે અને પિતાનો ભાવ પણ કહેવાય છે. હવે 9મા ભાવનો માલિક ક્યાં બેઠો છે એ આપણે જોવું પડે. 9મા ભાવનો માલિક કર્મમાં બેઠો છે, તમે કામકાજથી તમારું ભાગ્ય સુધારશો. 9મા ભાગ્યનો માલિક 8મામાં બેઠો છે, એનો વ્યય થઈ રહ્યો છે, એનો અર્થ થયો કે તમારા માટે કંઈક મહેનત વધારે છે, ફળ ઓછું મળશે. ઘણી વખત એવું આવે છે કે જ્યારે 9મા ભાવનો માલિક સામે આવી જાય બંને, ત્યારે કોઈ ભી ગ્રહ તમારી સામે હોય અને શુદ્ધ ગ્રહ એટલે કે સારો ગ્રહ જો આપણી સામે હોય, શુભ ગ્રહ, તો શુભ ગ્રહ જો 7માથી 7મે મળી જાય તો એનું ભાગ્ય ચમકી જાય. હવે એ ક્યારે ખબર પડે આપણને, તો એની દશાની અંદર જ્યારે એ લોકોનું કોમ્બિનેશન આવે અને ગોચરના ગ્રહો પ્રમાણે ભી જો આ જ કોમ્બિનેશન આવી જાય તો તમારું ભાગ્ય સુધરી શકે છે. એટલે આપણે ભાગ્યને સુધારવાની વાત છે. તો તમારા લગ્ન અને લગ્નેશ એટલે પહેલા ભાવનો માલિક અને પહેલા ભાવનો જે માલિક હોય અને પહેલા ભાવનો જે સ્વામી હોય, એટલે કે ત્યાં જે બેઠો હોય, દાખલા તરીકે પહેલા ભાવનો નંબર 5 છે, એટલે અર્થ કે ત્યાંનો માલિક સૂર્ય થયો, અને ત્યાં જો કદાચ બેઠો છે શુક્ર, એટલે લગ્નનો માલિક તો શુક્ર છે, પરંતુ લગ્નનો માલિક તો સૂર્ય છે, પરંતુ ત્યાં બેઠો છે શુક્ર. અરે શુક્ર છે એટલે પરાક્રમનો માલિક છે. શુક્ર જે છે એ ખરેખર પરાક્રમનો અને આ બાજુ ત્રિકનો માલિક કહેવાય. કારણ કે તમારે 10મા ભાવમાં 2 નંબર હશે તો તમારા માટે 5મો નંબર ક્યાં આવશે? લગ્નમાં આવશે. એટલે 2 નંબર અને તમારો 7 નંબર, આ બંનેનો માલિક એટલે પરાક્રમનો ભી માલિક છે અને કર્મનો પણ માલિક છે 10મા ભાવનો. એટલે હવે આપણે ભાગ્યને જોવું છે. તો ખરેખર તમારા જે ભાગ્યનો માલિક છે એટલે કર્મનો માલિક છે એ તમારા લગ્નમાં છે અને તમારા પરાક્રમવાળી પણ લગ્નમાં છે. એનો મતલબ એમ થાય કે તમે મહેનત કરશો એ ફળ તમને મળશે. લગ્ન એટલે શરીર, તમે જાતે પોતે, તો તમારે પોતે જ એમ કે કામ કરવાનું છે. આનો અર્થ આટલો થાય. હવે એના ઉપર જો 7મા ભાવથી કદાચ
સૂર્ય જોતો હોય કે સાતમા ભાવથી કદાચ ગુરુ જોતો હોય કે બુદ્ધ જોતો હોય તો શુક્ર બુદ્ધનો યોગ બને એટલે એ વ્યક્તિનું ભાગ્ય એની દશા અંતરદશામાં વધે છે. એટલે ભાગ્યને બદલવા માટે એક બહુ સરળ પ્રયોગ છે, કરવો જોઈએ, દરેક વ્યક્તિએ કરી લેવું જોઈએ. કશું પ્રયોગમાં દમ નથી, એટલે કોઈ એટલું બધું અઘરો નથી, બહુ સરળ છે. પ્રયોગ માટે તમારે કંઈ કરવાનું નહીં. 7 ગોમતી ચક્ર લેવાના છે, 7 તમારે કોડી લેવાની છે પીળા કલરની, અને એની અંદર 7 ગોમતી ચક્ર, 7 કોડી, 7 કમળ કાકડી અને 7 હળદરની ગાંઠ. આટલી વસ્તુ લેવી. કપૂર જરૂર મૂકજો, કારણ કે હળદર સડી ન જાય એટલા માટે. લાલ કપડામાં એને બાંધવો, અને એક ભાગ્ય વૃદ્ધિ યંત્ર આવે છે, કવચ આવે છે. એ કવચ તમારે જરૂર હોય તો અહીંથી મંગાવી શકો છો. અમે બનાવીએ છીએ. એ નામથી બને છે, એટલે તમારા નામ પહેલાં આપવું પડે, પછી બને, પછી તમારું કામ થાય. એને પણ અંદર જ મૂકી દેવાનું. મંત્ર ઇઝી અને સરળ છે. શરણાગતિનાર્થમ પરિત્રાણાય પ્રાણે સર્વસ્યાર્થ હરિદેવી નારાયણી નમોસ્તુતે. આ મંત્રનો તમે પ્રયોગ કરો. બસ 1 માળા રોજ કરવાની છે, વધારે કંઈ કરવું નહીં. ધૂપ દીપ નૈવેદ્ય આપી દેવાનું, પૂજન કરી લેવાનું. દરરોજ આ પ્રયોગ ચાલુ કરી દો, અને તમે ખાલી 41 દિવસ આ કામ કરશો. 41 દિવસમાં તમને તમારા ભાગ્યમાં દેખાતું પરિવર્તન તમને પોતે દેખાશે. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.